બેટી બચાવો એ સત્તા પક્ષનું સૂત્ર નહોતું, ચેતવણી હતી તમારા માટે કે બેટી બચાવો અમારા રાજમાં સુરક્ષિત નથી. આ ફરી વખત સાબિત થયું છે રાજસ્થાનમાં કરૌલી જિલ્લામાં ડિમ્પલ મીણા નામની આદિવાસી બાળકી સાથે 1 મહિના પહેલા દુષ્કર્મ આચર્યું હતું અને 1 મહિના બાદ પણ હજી સુધી ન્યાય મળ્યો નથી. અને કેટલું ગંભીર રીતે આની સાથે ગુનો આચર્યો છે તમે જોશો તો તમારું પણ હૃદય વિચલિત થઈ જશે. આ બાળકી મૂંગી બહેરી છે, બોલી નથી શકતી. આની સાથે બળાત્કાર કર્યો અને ત્યારબાદ એને જીવતી સળગાવી નાખવા માટે એના ઉપર તેજાબ છાંટવામાં આવ્યું. 13 દિવસ સુધી આ બાળકી હોસ્પિટલમાં હતી, જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. ત્યારબાદ એને છેલ્લે પોતાના શ્વાસ છોડી દીધા. આ બાળકીના પિતા છેલ્લા 5 દિવસથી અન્ન જળનો ત્યાગ કરીને ન્યાય મેળવવા માટે લડત આપી રહ્યા છે, પણ હજી સુધી ના તો આરોપીઓની ધરપકડ થઈ છે, ના ફરિયાદ લખવામાં આવી છે. શા માટે? કારણ કે બાળકી આદિવાસી સમુદાયની છે અને જે આરોપીઓ છે એ જે